વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલી બાલકુમાર મંદિર નંબર 3 પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં સાહસિક વૃત્તિ ખીલે અને વેપારી કૌશલ્યનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી બાળ આનંદ મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની આવડતનું પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેન્દ્રભાઈ પટેલ અને અશોકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે પીઆર રાવલ, મનોજભાઈ પટેલ, શંભુભાઈ પ્રજાપતિ તેમજ હર્ષાબેન સોની અને રક્ષાબેન પ્રજાપતિએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। ખાદ્ય સામગ્રીના સ્ટોલમાં વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ ભૂંગળા બટાકા, મંચુરિયન, ભેળ તેમજ સમોસા, પકોડી, લીંબુ સોડા અને દાબેલી જેવી વાનગીઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। બાળકો માટે જમ્પિંગ અને નાવડી જેવી રાઇડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભારે આનંદ માણ્યો હતો। રિંગ જેમ જેવી વિવિધ રમતોમાં પોતાની આવડત બતાવી વિદ્યાર્થીઓ અનેક ઇનામો જીત્યા હતા। આ મેળાની વિશેષતા એ રહી હતી કે તમામ સ્ટોલોનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું। આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ અને વ્યવહારુ જ્ઞાન વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો।